ચેનલ અગેન. તો બધાને જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય માતાજી, જય સ્વામિનારાયણ. તો જો અત્યારમાં સવારમાં જઈએ છીએ સિટી સેન્ટર બાજુ, કેમ કે કામ છે, થોડુંક શોપિંગ ને એવું બધું કરવું છે, તો સિટી સેન્ટરમાં જઈએ છીએ. કેમ થયું આશીષ, કાલનો થાક ઉતરી ગયો? ના ના, આંખને એવું જોઈને એવું લાગે છે થોડુંક મોડા ઉઠ્યા ને વેલા ઉઠી, મોડા સુતા ને વેલા ઉઠી ગયા એટલે આવી ગઈ. એક જોલું મસ્ત આવી ગયું પણ ઊંઘર કે આમ ખબર વેલા ઉઠી ગઈ પછી ઊંઘર નત આવી. કઈ નઈ, એવું ઘરે સુઈ લેજો, બીજું શું. આજે સવારમાં ઉઠવાનું છે, વેલું જાવ તો કાલે જે એમ રહેશે. કેમ થશે? નાઇટ શિફ્ટ તો બહુ અઘરી પડે, અમે કરવી અમને ખબર, પણ અમે તો યુઝ ટુ થઈ ગયા. 5 વર્ષથી નાઇટ શિફ્ટ હોય ને એટલે આખો દિવસ સુવાનું ને નાઇટમાં જવાનું એટલે થાય થોડો પ્રોબ્લેમ એવું છે. અહીંયા ગાડી પાર્ક કરી, ત્યાં સાઈડમાં એક સ્ટોન છે લખેલું, ધી સ્ટોન વોઝ લીડ બાય મિસ્ટર જોસેફ. 1873 એને આ સ્ટોન નાખ્યો છે. તો આ બિલ્ડિંગ કેટલું જૂનું હશે એ જોવાનું. ચાલુ કેમ નથી આ ફાઉન્ટેન? તો આવી ગયા છીએ હવે ફાલ્કનમાં શાકભાજી કરિયાણું લેવા માટે. અમારી શાક માર્કેટમાં હે ને, લઈ લો ટ્રોલી. બાસ્કેટ થી થઈ રહેશે. મેગી 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 લેવી છે, લેવા હોય મેડી લેવી, પૂછું ત્યાં લેવા ખમણ પડ્યા તો વાંધો નહીં. મમ્મી માટે બાજરીનો લોટ લેવાનો છે. કેટલી મસ્ત સ્મેલ આવે છે દેશી ટમેટાની. લેવાઈ ગયા 4 જાતના તો રીંગણા છે. 5 જાતના મરચા, 2 જાતના ગરમર. ઓલા હું બીટ છે. હા હા, રતાળો. તો ફાઇનલી શાક, લોટ બધું લેવાઈ ગયું છે. ઘણી વસ્તુ લઈ લીધી નહીં. હવે સવારનો નાસ્તો ખોલવી. તો જો ફાઇનલી ઘરે આવી ગયા છીએ શાકભાજી ને એવું લઈને. અને અહીંયા જો આપણે છોકરાઓએ ટેમોમાંથી થોડીક વસ્તુ મંગાવી હતી સમરની, તો એ આવી ગઈ છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. મમ્મી ને કૃષ્ણ બેહી ગયા. કૃષ્ણ કેમ વહેલી ઉઠી ગયા? કેમ છે પગે? સારું થઈ ગયું? સારું થઈ ગયું, આમ ગોઝો ઉતરી ગયો, પણ હાલવાનું જરીક કેવડાવે. અત્યારે બોલા, નકર દર વખતે એમ કેતા હોય કઈ નથી, સારું જ છે. સારું છે પણ એમ તો એને કીધા થોડું કરાય છે, આપણે એટલું સહન કરી લે, સારું થઈ જાય. બતાવું દવાખાને? ના રે ના, હલાય છે એટલે બહુ થઈ ગયું, નો હલાતો તો ઠીક છે. હે ને, ઈ શું કરો છો? ટોપી નું ટાકો હે? આ એ કે શીરોયા છે? બ્રોચ ટાકી દીધું એમને. માં નિર્વાણ કેવો શોખ થાય આવા નખ ને આ તે બધું કેવું મંગાવ્યા કરે લગાડ. આપણે નાના હતા કાંઈ કરતા. નિર્વાણ નેલ નો એટલો શોખ ને એના નેલ વધે ને એવું થાય. હમણાં આવશે જોહે હેપી થઈ જશે. પેન્ડોરા બ્રેસલેટ જો, પાંડોરા નું કે મેં તને 10 મંગાવી દઈશ. તમ તારે તમે પહેરા જ કરે અલગ અલગ. બિચારીને શોખ ના હોય પહેર્યા જેવડી છે. ભલે ને શોખ કરતી એટલે જ મંગાવ્યું કા કૃષ્ણ? અમે ક્યાં ના પાડવી સીવી? એની હાટું થી 3 વાગે આવી સીવી. છોકરા હાટું કા? હા હાલો. તો હવે શું કરવાનું? શું પ્લાન છે હવે મમ્મી? પ્લાન ને હવાર જન તને કૃષ્ણ પૂછ્યું તું, તમે ખરીદી જતા હતા.
કે ભાઈ આ બાની તિથિ ઓલી છે તે આપણે સત્સંગ રાખવો છે એમ બધા બેનો રજા હોય તો આવે બધા એમ તો તમે હા પાડી પછી કૃષ્ણએ બધા બેનો ફોન કર્યો છે એટલે બધા આવશે સત્સંગમાં છોકરા સ્કૂલ જ જઈને આવી જાય ત્યાં સત્સંગ શરૂ થાય આપણે બધા બોલું કર્યું તાર પપ્પાને વાત કરી હતી કે વાંધો નહીં ભાવિકાને ફોન આવ્યો તો કે એનો જેનિસ નો બે નો કે બાની તિથિ આવે છે શું કરવાનું છે એમ સત્સંગ કથા કઈ એમ તો મેં કીધું કથા સત્સંગ તને ઓલા છોકરા કઈ કરવા નહીં દે તું એકલે આ ગરમી ના મેં બે રે નહીં મેં કીધું એ કરતા મેં અમે આયા બાનવા સત્સંગ કરી નાખશું એમ એવું છે ને હા 1 વર્ષ થઈ ગયું ખબર પડી ના હું વાર લાગે વર્ષ 1 વર્ષ થઈ હોત ને ગયું બે ઓલા પાછા ભરાડી રહ્યા એટલે એને એમ થાય કે ક્યાં ઓલું કરવું એટલે કીધું થયું સારું તો અમે અહીં રાખી દેવું બેન ને કૃષ્ણ બધા ભળે ને સત્સંગમાં હા અમાર બાની પ્રથમ પુણ્યતિથિ છે બાજાર ધામમાં ગયા ત્યારે અમે તો નહોતા તો હવે અમે અહીંયા સત્સંગ ને એવું કરી લઈએ તો ઘરમાં થોડીક સાફ સફાઈ ને બધું કરવું પડશે ને કરવું પડશે થોડીક તૈયારી કરી નાખી બધા આવે ત્યાં સુધીમાં તો હવે બાની પાછળ સત્સંગ કરવાનો છે સત્સંગમાં શું કરશું પ્રસાદી ને સા પાણી પાઈ દેવાનું હોય અમે ઇન્ડિયા એમ કરવી તો તમે ઇન્ડિયા કરતા આપડે એવો જ કરી નાખવાનો હે ને બધે ડ્રેસ ને એવું પહેરી લેવાનું તમે આ બધા પેન્ટ ને ટી શર્ટ ને પહેર્યા તમે તો બાને ગમતા પેન્ટ ને હા માર બાને ગમતા હો તો હાલો હવે તૈયારી કરવા માંડી ને ફટાફટ પેન્ટ ટી શર્ટ ને પહેરવું બહુ ગમતું નાસ્તા પાણી કરાવી દેજો તો ચાલો હવે ફટાફટ અમે તૈયારી કરી નાખીએ ને પછી સત્સંગ અમે કઈ રીતે કરીએ છીએ લંડનમાં હવે પહેલી વાર કરીએ છીએ અમારા ગ્રુપમાં અમે સત્સંગ તો નથી કર્યો પણ એમાં મમ્મી ની બધા છે તો કરીએ અને જોઈએ કે બાની પાછળ અમે કેટલું ભજન કીર્તન કરી શકીએ તો તમે પણ અમારી સાથે જોડાઈ જાવ સત્સંગમાં ભલે આપણે કાંઈ ન થાય તો કાંઈ નહીં શિવવાળા અને હનુમાન ચાલીસા બોલવી ને બે વસ્તુ તમને કાંઈ આવડે નહીં તો શું કરું અમને આવડશે એવું ગાવું એમ અમને આવડે પણ આમ ભૂલાઈ ગયું હોય પણ અમે બધા ગવાઈએ એમ તમે જિલ્લા અમે બધા ઝીલી લેવું તમે બધા ગાજો અમે ઝીલી લેશું એટલે એમાં પાછળ એક શિવમાળા તિથિ છે ને એટલે શિવમાળા ને એવું કરવી અને ઘડીક એના નામ બોલવી ભગવાન ના એટલું સારું એમ વરદી થઈ ગયું છે બાની સત્સંગ બહુ ગોઠતા ને હા એને ગીત બહુ આવડતા ભજન ને એવું બધું સેવા બહુ કરી છે તો ચાલો અમે તૈયારી કરવા મળીએ સત્સંગ ની અને તમે પણ જોડાઈ જાવ જલ્દી થી શ્રી પરીક્ષિત ના શ્રવણમાં ખરો અનુગ્રહનો રે આધાર સખી રે આંબોરો પીષ્ટ કાપો દયા કરી દર્શયાપો તમે ભક્તોના દુઃખ હરનારા છો માળા છે ડોકમાં ગુરુજીના નામની હો માળા છે ડોકમાં સોમના નામની હો માળા છે ડોકમાં નારાયણ નામની હો માળા મોટા ગંગા મૈયા વ્રત કરો સાસા એકાદશીના બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશની જય મહારાજની જય માત કી જય સયનો તને લાગશે રે સાચા સદગુરુનું શરણું સ્વીકાર્યું તાર ત્રિકમ તને તારશે રે 12 વર્ષે અમૃતરાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કુંભ મેળાનું તીર્થધામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ભક્તિ મુક્તિ દેનારું નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મધ્ય માસે ઓમકાર નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય મુલેશ્વર માં પામ્યા નામ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય વિદ્યાલયના તારણહાર નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરલી ગામે હર કલેશ વિકાર જય હનુમાન
कपीसति लोक उजागर राम दूते तुलित बल धामा अंजलि पुत्र पवन सुत गुरु स्वामी प्रभु जय सतगुरु स्वामी सहजानंद दयालु सहजानंद दयालु बलवंत बहुनाम चरण सरोज तुम्हारा बंधु कर जोड़ी प्रभु बंधु कर जोड़ी चरणे शीश दयादि चरणे शीश दयादि विपना श्री कृष्ण शरणं श्री कृष्ण शरणं શું કરો છો હવે મામા? પ્રોપર જો બાને શું કહેવાય કે દેશી સત્સંગ કરવાનો હતો ને એવી જ રીતે સત્સંગ પછી અહીંયા દૂધ બને છે, બધું તૈયારી મામી અને બાએ કરી રાખી. જલેબી, ફાફડા, દૂધ. હજી ઊંઘ આવવા માંડી છે. નિવા બધાયને આ તો બધું તુલસી પાન એ બધું મોઢામાં ભેલી તો જ એ જીવને મુક્તિ મળે છે. અમારે બધું ત્યાં મળી રહે પણ તમારે બટાવા ક્યાંથી વેલું થાય એટલે તમને આવું બધી ખબર ન હોય. નાની સંગ ને તુલસી નો કેરો ગમે આપણા આંગણ, હા તુલસી નો કેરો હોવો જ જોઈએ આપણા આંગણ. આપણે જો અમારે અમે આ કેન્દ્રમાં ભાવ ફેરીને જાય છે ને તો અહીંયા બધા બેનો શું કે ખબર છે સ્વસ્તિક નું નિશાન હોય ને તુલસી નો કેરો હોય ને એની ઘરે જમે કે બેલ મારવી કે અહીં બધા ભૂરિયા રહેતા હોય અને ઓલાય રહેતા હોય એ થોડા કઈક કેન્દ્રમાં સ્વાધ્યાયમાં માને. આપડા કાઠિયાવાડી ઘર એ બધા એટલે બોલે છે ઇન્ડિયા વાળા આવી જાય ચાલવાની બેલ મારી તમને કેમ ખબર પડી જાય ભૂરિયા ઓલું કરે તો એ કે અમે એમ ન કરી પેલા નિશાન સ્વસ્તિક દોરેલો તુલસીકારો હોય ને ત્યાં જમે કે બટન દબાવી. તો સત્સંગ વગેરે પૂરું થઈ ગયું ને બધા જો અહીંયા પાછા બેક ટુ નોર્મલ આવી ગયા. પથારી થઈ ગઈ ને ટીવી જોવા મીડા. કેમ છે તમારે કરવું તેવું થઈ ગયું મમ્મી? હે પણ અહીંયા આપણે એટલા જ માણા હોય ને ઘરે થોડું બધાને કેવલું હોય એટલે પેદ વેલા કીધું તો આખી સોસાયટી ને ખી આવે થોડાક કોઈ આવે ભૂરિયા શું ખબર પડે. હે કાલ ભાઈ કે કોક એમ કેતો હતો કે આમ ઓલા સષ્ટાન શું કહેવાય મહારાજ ના ઈ શરૂ કરવી ને તે કે ભૂરિયા આવે ને એવી ડાન્સ કરવા મળે એને કઈ ખબર પડે ને મ્યુઝિક વાગે ખબર પડે. હા એને ખબર પડે ને એટલે સાષ્ટાંગ પ્રણામ કરવાનું. આપડે બધા દર્શન કરતા કરવી ને એ બધા ડાન્સ કરવા મળે કે આયના કઈ ખબર ન પડતો માં ગુજરાતી બધા. પણ એ તમે તાળી પડતા બેઠા બેઠા એ તાળી પડવા મળે એવું નથી. અરે ના ન્યા હોય તો આપડે હગાવાલા ને કેવું પડે ને આપડે એટલા હગાવાલા હતા કહી દીધું. અચાનક કર્યું એટલે ને થોડુંક મોટું થાય પણ તમે આપડે અચાનક નક્કી કર્યું કે હાલો કરી નાખીએ એટલે મેં તેથી કરી નાખી ને. સરસ સરસ. પેલું પછી તિથિ વહી જાય તીકડ કરવાનું થયું તિથિ એથી પેલી તારીખ એટલે તેથી કરી નાખાય. એટલું થઈ ગયું ને આમ આપડે કર્યું ને ઇન્ડિયા કર્યું હોય હાસો ભાઈ કઈ મને ના પાડી હતી ભાઈ કાને મેં નાશ પાડી મેં તું કઈ કરતી નહીં બાપા ઓલા કરવાની હતી કઈ. છોકરા નાના એટલે એમ થાય ને તડકાના નીચે રમવા વહી જાય ઉપર સત્સંગ હાલતો હોય નીચે રમવા વહી જાય તો સોડી બિચારી કાંઈ બધા આવ્યા હોય ને ઓલું કરે છોકરાને ધ્યાન રાખે. તાર પપ્પા પહેલી તારીખે ઓલા જવાના હતા ને જમીનમાં તાર પપ્પા હોય તો બે છોકરાને લઈને ઘડીક ક્યાંક વયા જાય. બહુ સરસ થઈ ગયું એટલું કર્યું ને. હું કર્યું નિર્વા આપડે આજે થોડુંક તો યાદ છે લે. શિવમાળા બધાને દૂધ પાયું નાસ્તો કરાયો. તો ચાલો સત્સંગ ને એવું તો સરસ સારી રીતે પૂરું થઈ ગયું અને આઈ હોપ તમે પણ એન્જોય કર્યો હશે. મમ્મીની ઈચ્છા પૂરી થઈ ગઈ. લંડનમાં અમે સત્સંગ કરી નાખ્યો બાના નામનો. તો હવે અહીંયા વ્લોગનો એન્ડ કરી દઈએ. મળીએ પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ. જો વ્લોગ સારા લાગતા હોય તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. મળીએ પછી નવા વ્લોગમાં. ગુડ નાઇટ એન્ડ બાય.